આડેકતા કોલેજ ખેડબ્રહ્મામાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ। સાબરકાંઠા જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો ગુજરાત રાજ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા આડેકતા કોલેજ નવી મેત્ર ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાધુએ મહાનુભાવો અને નાગરિકોને આવકારી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। અગ્રણી શ્રી દશરથસિંહે ભગવાન બિરસા મુંડાના જીવન ગમન વિશે જણાવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વડાપ્રધાન શ્રીના પ્રેરક સંદેશને સાંભળ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, શ્રી ગજેન્દ્ર સક્સેના, આદિવાસી આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા। પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલી વખતે આદિવાસી સમાજમાંથી, જનજાતિ સમાજમાંથી જે લોકોએ આઝાદીમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું એવા તમામ ભારતભરમાંથી, તમામ પ્રદેશોમાંથી એવા યોદ્ધાઓ, શૂરવીરોને શોધી એમનું સન્માન કરવાનું ને એમના માનમાં જે તે પ્રદેશમાં પણ અને ભગવાન બિરસા મુંડા જેવી પ્રતિભાને વૈશ્વિક ફલક ઉપર, ભારતના ફલક ઉપર એક મહત્ત્વનું અને ભારત જેનો ઉપકાર કદી ન ભૂલી શકે એવો આદિવાસી સમાજ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લઈ અને જંગલમાં બ્રિટિશરોને ઘૂસવા નહોતા દીધા એવા આદિવાસી સમાજના શૂરવીરોને યાદ કરી અને આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે અને 15મી નવેમ્બર એ હવે પછી જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું છે। ત્યારે તમામ આદિવાસી સમાજ અને તમામ ભારતની જનતા એવી જનજાતિ કે જેનું ખૂબ મહત્ત્વનું યોગદાન પ્રકૃતિને બચાવવામાં, જળ, જમીન અને જંગલને બચાવવામાં રહ્યું છે એને અનેરું સ્થાન આપ્યું છે।